જો શું ક્યાં પુરાઈ ગયો છો તું? એને શું કહેવાય? ટેન્ટ હાઉસ કહેવાય. જો ચીકુભાઈનું ટેન્ટ હાઉસ જોઈ લે. આવું હોય છે કોઈને ટેન્ટ હાઉસ? બાજુ છે ને આટલા કપડાં ધોયા, અડધા આ બાજુ છે ને થોડાક કપડાં જો આ બાજુ ટીંગાયેલા છે. તો ચાલો હું છે ને સ્વિચ અંદરથી ચાલુ કરી એવી, પણ અહીંયાથી ચાલુ કરતા રહી ગયું. તો ચાલો અહીંયા છે ને જો આપણે મશીન કરી દીધું ચાલુ. કપડાં ધોવાઈ જઈશે આમાં. ત્યાં સુધીમાં કરી નાખીએ કચરા પોતા. બાજુ મસ્ત કુર્તીને એવું વેચે અહીંયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને વચ્ચે 2-3 દિવસ બ્લોગ મૂક્યા નહોતા, કેમ કે છે ને મારી તબિયત સારી નહોતી, થોડીક ડાઉન હતું, એટલે બ્લોગ કાંઈ છે ને ઉતારી, કેમ કે માથું બહુ દુખતું હતું થોડાક દિવસથી. પણ કંઈ નહીં, ચાલો આજે છે ને મસ્ત એકદમ ફ્રેશ થઈ ગઈ અને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો. અને આજે બ્લોગ છે ને સવારમાં સ્ટાર્ટ કરી દીધો ને જો અત્યારે છે ને વાગે છે સવારના 8. હા, અને હું થઈ ગઈ નાહી ધોઈને રેડી. ને જો આજે છે ને છત ઉપર આવી છું, મસ્ત છે ને સુરત દાદા ઉગી ગયા છે અને માથે આવી ગયા છે. પણ જો આટલો તડકો થઈ ગયો, પણ આ બાજુ જુઓ હજી આ લોકોને જો નીંદર નથી પૂરી થતી. સરો તો જો ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. એ વ્લોગ સ્ટાર્ટ કરવા આવી ને એટલે ઉઠી ગયા. કા હે મારો અવાજ આવ્યો હતો. અને જો આમાં કોણ છે? એ આમાં કોણ પૂરાઈ ગયું છે? હે જો તો ખરા. જો જો એક છોકરો પૂરાઈ ગયો છે. આને શું કહેવાય ચીકુ? હે જો ચીકુભાઈ નહીં જવાબ આપે. તો ફ્રેન્ડ્સ, જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જો હવે બોલો. જો શું ક્યાં પૂરાઈ ગયો છો તું? એને શું કહેવાય? ટેન્ટ હાઉસ કહેવાય. જો ચીકુભાઈનું ટેન્ટ હાઉસ જોઈ લે. આવું હોય છે કોઈને ટેન્ટ હાઉસ? તો ફ્રેન્ડ્સ, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને નીચે છે ને બહુ ગરમી લાગે એટલે રાત્રે સુવાય નહીં, એટલે હવે છે ને ઉપર સુવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને ચીકુભાઈને તો છે ને મજા આવે, બહુ મજા આવે મચ્છરદાનીમાં સૂવે ને, એટલે બારે તો છે ને એમને સુવાય નહીં છત ઉપર, મચ્છર બહુ કરે છે. ને આ વર્ષે છે ને મચ્છરનો ત્રાસ એટલો બધો છે. નકર છે ને આટલો તડકો પડે ને તો મચ્છર મરી જાય, હોય ને આપણે ઉપર એમને સૂઈ શકીએ. પણ આજ વખતે બહુ મચ્છર છે, એટલે જો આપણે આવી રીતે મચ્છરદાની લગાવીને સૂઈએ તો ચીકુભાઈને તો બહુ મજા આવે. એમ કે મીના આ તો ટેન્ટ હાઉસ છે, ટેન્ટ હાઉસ. પણ છે ને અંદર બાર એવું કર્યા રાખે પછી સૂવે. તો આવું છે ફ્રેન્ડ્સ. સારું, ચલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. હવે ચીકુભાઈ ઉઠ્યા છે એટલે એને ફ્રેશ કરી બ્રશ કરાવી બ્રેકફાસ્ટ કરાવું. ચાલો તો ચીકુભાઈ ગુડ મોર્નિંગ બોલશો? જય શ્રી કૃષ્ણ. કંઈક મજા આવે આમાં સૂવાની? મજા આવે હે ને? મચ્છર કરડે? હે અંદર મચ્છર કરડે? ન કરડે ને? તો પછી મચ્છર ન કરડે એટલે તો આપણે લઈ આવ્યા ચીકુભાઈ. તો એ છે ને ચીકુ અંદર બાર એવું કરે ને, ચેન ખોલ બંધ, એટલે 1-2 મચ્છર અંદર ઘૂસી જાય. પછી ચીકુભાઈને રાતે કરડતા હતા. તો ચાલો હવે છે ને ચીકુભાઈ ઉઠી ગયા એટલે નાસ્તો ને એવું કરાવી દઉં. હજી કપડાં બાકી છે, બધું કામ બાકી છે, ખાલી નાહી ધોઈ રેડી થઈ ગઈ છું. અને ફ્રેન્ડ્સ, આજે છે અમારે રજા, એટલે આજે સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે આજે આંબેડકર જયંતિ છે. 14 એપ્રિલ આંબેડકર જયંતિની રજા છે. તો ચાલો હવે છે ને ચીકુભાઈનું ઉતાવળ થઈ છે એટલે હું એને લઈ જાઉં નીચે. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને મસ્ત બ્રેકફાસ્ટ ને એવું કરી લીધું ને ચીકુભાઈને બ્રેકફાસ્ટ કરાવી લીધું. અને હવે આપણે વળગી ગયા છે કામે. એટલે છે ને સૌથી પહેલાં તો આપણે કચરા પોતા કરવા પડે ને, એટલે જો વારવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ને અમારી ધૂળ તો ઓલવેઝ આટલી નીકળે જ, આજે તોય થોડીક ઓછી છે, કેમ કે પવન અત્યારે ઓછો છે એટલે. અને આ બાજુ જો ચીકુભાઈ મસ્ત આરામથી ટીવી જોવે છે. કા ચીકુભાઈ? હે તો ચાલો હવે છે ને હું વારી લઉં. અને આ બાજુ જો મશીનમાં છે ને કપડાં ધોવા નાખ્યા છે. તો ચાલો હું છે ને સ્વિચ અંદરથી ચાલુ કરી એવી, પણ અહીંયાથી ચાલુ કરતા રહી ગયું. તો ચાલો અહીંયા છે ને જો આપણે મશીન કરી દીધું ચાલુ. કપડાં ધોવાઈ જઈશે આમાં. ત્યાં સુધીમાં કરી નાખીએ કચરા પોતા. સાફ સફાઈ તો રોજ અમે થોડી ઘણી કરવી જ પડે, કેમ કે ધૂળ જ એટલી ઉડે. તો ચાલો છે ને હવે ઘરનું કામ ફટાફટ કરી લઉં, ફિનિશ હું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે કેટલા, 11:15 જેટલો ટાઈમ થાય છે ને. બધું જ કામ થઈ ગયું છે ને હું થઈ ગઈ છું હવે ફ્રી. તો જો આ બાજુ છે ને આટલા કપડાં ધોયા, અડધા આ બાજુ છે ને થોડાક કપડાં જો આ બાજુ ટીંગાયેલા છે. તો આટલા કપડાં ધોવાના હતા, તો એ ધોવાઈ ગયા. ને ચીકુભાઈએ સરસ મજાનું નાહી લીધું ને નાહીને જો હવે છે ને નાસ્તો કરવા બેસી ગયો છે, ટીવી જોવે છે ને રમે છે ને એવું કરે.
તો ચાલો હવે કામ થઈ ગયું છે પૂરું. તો જો આ બાજુ છે ને અમારે આમાં ફૂલ આવ્યા છે. જો પહેલાં છે ને આવા વ્હાઇટ કલરના થાય અને પછી એમાં રેડ કલરનું થઈ જાય. કેટલું મસ્ત લાગે છે. જાવું છે ઝાડવામાં ને આમાંય છે ને જો આવ્યું છે ગુલાબ. જો કેવું સરસ મજાનું ગુલાબ આવ્યું છે આપણે આ. તો આવું છે હવે ધીમે ધીમે જાસૂદનું જે ફૂલ જાસૂદનું જે છોડવું છે ને મોટું થાય છે. હવે ફૂલ ક્યારે આવે એમાં ખબર નહીં પણ મોટું થાય છે ધીમે ધીમે ને. આ બાજુ આમાંય 12 માસી અમે આવી છે. તો હમણાં છે ને થોડાક ઝાડવા સરસ છે એટલે ફૂલ ને એવું આવે છે ને. આ બાજુ જો આપણે બીજું કામ સ્ટાર્ટ કરી દીધું. આજે છે મંગળવાર અને મારે છે ફાસ્ટ એટલે મારે કરવી છે સૂકી ભાજી. એટલે એના માટે જો બટેકા બાફવામાં મૂકી દીધું છે. અને આમાં તો છે ને શાક બનાવી નાખ્યું છે સવારે જ, કેમ કે સોનુને ટિફિન હોય ને એટલે સવારમાં શાક બનાવી નાખ્યું હતું. હવે ખાલી રોટલી બનાવવાની છે, સૂકી ભાજી વઘારવાની છે. તો આટલું કામ છે મારે. તો થોડોક આરામ કરી લઈએ પછી રસોઈનું કામ સ્ટાર્ટ કરશું. કેમ કે હજી તો 11:30 જ થાય છે એટલે 2 જ વસ્તુ બનાવી છે, કાંઈ વાર લાગશે નહીં. સારું ચલો તો હવે હું કરું થોડોક આરામ. તો ચાલો ફ્રેન્ડ, તો હવે છે ને અમે આવી ગયા છીએ આજે મંગળવારીમાં ખરીદી કરવાના. પછી ચીકુને એના બા થાકી ગયા કા એ બે થાકી ગયા, તડકાનો થાકી ગયા, છાયે બેહી ગયા કા. તો જો છે ને મંગળવારીમાં આવ્યા છે થોડી ઘણી ખરીદી કરવા. તો હવે થાક લાગ્યો છે તો અહીંયા જો આપણે ને રસ પીવા ઊભો રહી ગયા છે. મસ્ત ગરમીમાં ઠંડો ઠંડો શેરડીનો રસ પીશું અને પછી ખરીદી બાકી છે. પછી જઈએ ઘરે. જો આ બાજુ મસ્ત કુર્તીને એવું વેચે અહીંયા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે સાંજના 6:30 થવા આવ્યા છે. હજી વાર છે 6:30માં. તો હજી 5 મિનિટની વાર છે. ને જો બપોરે છે ને મંગળવારીમાં ગયા હતા ને પછી આવીને રસોઈ કરીને જઈમાં એટલે થાકી ગયા હતા. તડકામાં છે ને ક્યાંક બહાર નીકળીને એટલે બહુ થાક લાગે, નીકળવું ગમે નહીં પણ કીધું ચાલો ના જઈ આવી. તો પછી આવીને જે ફરાળ કર્યો મેં, મારે તો ફાસ્ટ છે એટલે પછી મસ્ત મજાના સૂઈ ગયા. નીંદર એવી આવે તડકામાંથી આવીને એટલે. તો ઉઠ્યા સીધે 5 વાગે. પછી ચા નાસ્તો ને એવું કર્યો, હંજવારી કાઢીને એવું કર્યું તો વાગી ગયા 6:30. તો ચાલો આજની ખરીદી હું તમને બતાવું કે આજે શું લીધું છે. તો સૌથી પહેલાં તો જો આ કોનું છે? હે મારું છે આ. તો જો આ છે ને ચીકુભાઈએ એક કેમેરો લીધો છે. જો એમાં છે ને હું તમને બતાવું કેવું છે. જો આમાં લાઇટું થાય પછી જો આમાં અંધારું હોય ને એટલે સરસ દેખાય. જો આવું થાય છે. બારે અંધારામાં બતાવું તમને. જો આ રૂમમાં થોડુંક અંધારું છે ને એટલે અહીંયા બતાવું. જો આવું થાય છે કેમેરામાં. જો તો ચીકુભાઈ એક આવું રમકડું લીધું છે અને નાની એવી ગાડી લીધી છે. પહેલાં છે ને ચીકુભાઈ લઈ દેવું પડે, નકર આપણને કાંઈ લેવા ન દે. ને જો આવી નાની એમથી એક ગાડી લીધી છે. બસ હવે મૂકી દે, હાલો લખવા માંડો. તો આવું છે ને. જો હવે છે ને અમે શું ખરીદી કરી બતાવું. તો સૌથી પહેલાં તો જો આ 2 ટુવાલ લીધા છે. ટુવાલ તૂટી ગયા હતા એટલે 2 ટુવાલ લીધા. અને પછી જો આમાં છે ને એક બીજો નાનો ટુવાલ લીધો, એક હાથ પગ સાફ કરવા ચીકુભાઈ માટે. કા ડાગલાવાળું છે ને એ એક ચીકુભાઈએ લીધું. અને બીજું તો શું લીધું, એક ચીકુભાઈનું જો આવું લીધું ઉનાળામાં પહેરવા માટે. બહુ મસ્ત છે, મટીરિયલ બહુ મસ્ત છે આનું, જરાય ગરમી થાય ને એવું છે. તો આવું છે ને જો મેં મારા માટે શું શોપિંગ કરી એવી બતાવું તમને. તો જો પહેલાં તો એક આ બનાના પિન લીધી અને એક આ જો પ્લાઝો પેર લીધો છે. જો આવું છે. આ એનો દુપટ્ટો અને આ છે પ્લાઝો. તો આ ખરીદી છે અમારી મંગળવારીની. આ ખરીદી છે, બહુ મસ્ત પેર છે, મને ગમી એટલે લઈ લીધું. તો આવશે સારું. ચલો હવે બધું આ કાઢ્યું છે એ પાછું મૂકવું જોઈશે ને સંકેલીને, ને તો ચીકુભાઈ અહીંયા ગાડી હલાવવા મળશે. તો ચાલો હું છે ને બધું મૂકી દઉં અને પછી રસોઈની તૈયારી કરી. હજી થોડીક વાર પછી, થોડીક વાર તો હું બહાર બેસવા જઈશ. સારું ચલો હું બધું મૂકી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે રાત એટલે આપણે ગળી ગયા રસોડામાં રસોઈ કરવા. તો જો આ બાજુ સીટી પડીને આપણે ખીચડી આમાં મૂકી છે, ખીચડી થાય. અને આમાં જો કર્યું છે આજે ગવારનું શાક. એમ પછી
થઈ ગયું છે ગવાનું શાક અને અહીંયા આમાં બાંધી લીધું છે રોટલીનો લોટ અને જો આજે કરી છે મમ્મીએ લાપસી જો તો આજે છે ને નવા ઘઉંની પહેલી વાર લાપસી કરી છે પહેલાં ને એની લાપસી કરી તો આવું છે તો અમારી ખીચડી થઈ જાય એટલે ખાલી રોટલી ને રોટલા બાકી છે તો ચાલો ફટાફટ રોટલા કરી નાખશું